નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમિટેડ એટલે કે GLDC સંસ્થા ક્યાં આવેલી છે? તો જવાબ છે ગાંધીનગરમાં. ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર જળ અને જમીનના સંરક્ષણની વિવિધ પ્રવૃત્તિઓની કામગીરી માટે ગુજરાત સરકારે 1978માં ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમિટેડની સ્થાપના કરી હતી. આ નિગમના મુખ્ય ઉદ્દેશો જોઈએ. જમીનની ઉપયોગિતા, વર્ગીકરણ, પ્રકાર વગેરેની મોજણી કરાવવી, ભૂમિ અને જળ સંરક્ષણની વિવિધ પ્રવૃત્તિઓ કરવી, પડતર અને કોતરવાની જમીનનો સુધારણામાં કાર્યક્રમો કરવા, દરિયાકાંઠાની જમીનમાં ફેલાતી ખારાશને અટકાવવા પગલાં લેવા, સૂકી ખેતીવાળા વિસ્તારમાં ભેજ સંગ્રહ અને જમીન સુધારણાની કામગીરી કરવી. બીજો પ્રશ્ન છે, જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા એટલે કે વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? આણંદમાં. જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા આણંદ સિંચાઈ ક્ષેત્રના વ્યવસાયિકોને નોકરી દરમિયાન અસરકારક તાલીમ આપવાની જરૂરિયાતને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્યમાં વાલ્મી સંસ્થાની સ્થાપના 1980માં કરવામાં આવી હતી. આ સંસ્થાના મુખ્ય ઉદ્દેશ્યો જોઈએ તો જળ જમીન વ્યવસ્થાપનને લગતા વિવિધ પ્રકારના તાલીમ કાર્યક્રમો કરવા, જળ વ્યવસ્થાપન અને જમીન વિકાસના કાર્યક્રમો હાથ ધરવા, જળ અને જમીન વ્યવસ્થાપનને લગતા સંશોધનો હાથ ધરવા, જળ વ્યવસ્થાપન અને જમીન વિકાસના ક્ષેત્રોમાં સરકાર, સ્થાનિક તંત્રો તથા વ્યક્તિઓને સલાહ આપવી. ત્રીજો પ્રશ્ન છે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે GPCB સંસ્થા ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર 1974માં અમલમાં આવેલા પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1974 અંતર્ગત 1974થી ગુજરાત પાણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરવામાં આવી. ત્યારબાદ તેની કામગીરીના વિસ્તરણ સાથ તેનું પુનઃનામકરણ કરીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કરવામાં આવ્યું. આ સંસ્થાના મુખ્ય ઉદ્દેશો જોઈએ તો જળ, જમીન, હવાનું તથા અન્ય પ્રદૂષણ નિયંત્રણ અને નિવારણ કરવું, પર્યાવરણ અને પ્રદૂષણને લગતા કાયદાઓનો અમલ કરવો, પર્યાવરણ અને પ્રદૂષણની બાબતે માહિતી એકત્રીકરણ, પૃથક્કરણ અને અહેવાલો તૈયાર કરવા, પર્યાવરણ અને પ્રદૂષણને લગતા તાલીમ, સેમિનાર, કાર્ય શિબિર તથા જાગૃતિ લાવવાના કાર્યક્રમો કરવા. ચોથો પ્રશ્ન છે, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ GWSSB સંસ્થા ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ગાંધીનગર આ બોર્ડની સ્થાપના 1979માં રાજ્યમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા અંગેની જવાબદારી માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. બોર્ડનું કાર્ય છે પાણી, આરોગ્ય અને સ્વચ્છતાને લગતી યોજનાઓનું આયોજન કરવું, અમલીકરણ કરવું તથા જરૂર મુજબ મરામત કરવી અને સંભાળ રાખવી. તેનું મુખ્ય મથક ગાંધીનગર છે અને સમગ્ર રાજ્યની કામગીરી 3 વિભાગ સમૂહમાં વહેંચેલી છે. ઝોન 1માં દક્ષિણ ગુજરાત, વડોદરા, ઝોન 2માં ઉત્તર ગુજરાત, અમદાવાદ અને ઝોન 3માં સૌરાષ્ટ્ર, રાજકોટ. પાંચમો પ્રશ્ન છે, ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ સંસ્થા ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં. ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર ગુજરાત રાજ્યમાં ભૂગર્ભ જળનો વૈજ્ઞાનિક પદ્ધતિઓથી અંદાજ કાઢી
પાતાળ કૂવાઓ દ્વારા ભૂગર્ભ જળના વિકાસની સિંચાઈ યોજના કરવા અને જળાશયોની બારમાસી નહેરો પર ઉદ્વહન સિંચાઈ યોજનાઓ દ્વારા નાની સિંચાઈઓની પ્રવૃત્તિને વેગ આપવા તથા તેના દ્વારા રાજ્યના પછાત વર્ગના નાના અને સીમાંત ખેડૂતોને સસ્તા દરે સિંચાઈની સુવિધા પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકારે 1971માં આ નિગમની સ્થાપના કરી હતી. આ નિગમ રાજ્ય સરકારના નર્મદા અને જળસંપત્તિ વિભાગની હેઠળ કાર્ય કરે છે. ભારતીય વન્યજીવ સંસ્થા WII સંસ્થા ક્યાં આવેલી છે? દહેરાદૂનમાં. ભારતીય વન્યજીવ સંસ્થા WII દહેરાદૂન. આ સંસ્થા 1982માં FAO એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અને UNDP યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સના નિષ્ણાતો અને સાધનોની સહાયથી ઊભી કરવામાં આવી હતી. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી સંસ્થા ક્યાં આવેલી છે? મુંબઈમાં. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી મુંબઈ. 1883માં 7 જેટલા મુંબઈવાસીઓએ મળીને આ સોસાયટીની સ્થાપના કરેલી. આ સોસાયટી વન્યજીવો પર અનેક સંશોધનો કરે છે. તે દેશવ્યાપી વન્યજીવનું સર્વેક્ષણ કરે છે તથા તેના નમૂનાઓ પણ એકઠા કરે છે. આ સોસાયટી પર્યાવરણ શિક્ષણ સાથે પણ સંકળાયેલી છે. તે હોર્નબિલ નામના એક સામયિકનું પ્રકાશન પણ કરે છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ ક્યાં આવેલી છે? ન્યૂ દિલ્હીમાં. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ ન્યૂ દિલ્હી. કેટલાક ઇજનેરો, પત્રકારો અને પર્યાવરણવિદોએ સાથે મળીને 1980માં સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટની સ્થાપના કરી હતી. એનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ, વિકાસ, યંત્ર વિજ્ઞાન અને વિજ્ઞાનના પ્રાણરૂપ પ્રશ્નો વિશે જાહેર સભાનતાનું ઉદ્દીપન કરવાનો હતો. આજે ટકાઉ પ્રાકૃતિક સ્ત્રોતોના વ્યવસ્થાપન માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓમાં એનું નામ આગલી હરોળમાં છે. એની જ્ઞાનમૂલક સક્રિયતાની વિભાવનાએ, એના પ્રકાશનો, સંશોધનો અને જાગૃતિ પ્રસારના કાર્યક્રમોએ દેશમાં અને વિદેશોમાં એને સ્થાનમાનનો અધિકાર આપ્યો છે. એક બાજુ ભારતની પરિસ્થિતિગત ગરીબાઈ અને વ્યાપક ધોરણે કથળતી જમીન જેવી પાયાની પર્યાવરણીય સમસ્યાઓ સાથે કામ પાર પાડે છે, તો બીજી બાજુ સ્વચ્છંદી ઔદ્યોગિકરણને કારણે ઝડપથી વધતી ઝેરી પ્રદૂષણની તેમજ કથળતી આર્થિક સ્થિતિ સાથે કામ પાર પાડે છે. આ સંસ્થા રાષ્ટ્રીય સ્તરે પરંપરાગત જ્ઞાનનું સન્માન, લોકભાગીદારી અને પર્યાવરણના ટકાઉપણાનો એની કાર્યનીતિમાં સમાવેશ કરે છે. એના પ્રમુખ કાર્યોમાં પ્રત્યાયન અને સમાનતા, સંશોધન અને સલાહ, શિક્ષણ અને તાલીમ, દસ્તાવેજીકરણ અને પ્રદૂષણ સંચાલન જેવી 5 મુખ્ય બાબતોનો સમાવેશ થાય છે. તે ડાઉન ટુ અર્થ સામયિકનું પ્રકાશન કરે છે, જે વિજ્ઞાન અને પર્યાવરણ ક્ષેત્રમાં ઘણું જ લોકપ્રિય છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ IUCN અથવા વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન WCUની સંસ્થા ક્યાં આવેલી છે? ગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ ખાતે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ IUCN અથવા વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન WCU, ગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ ખાતે. આ આંતરરાષ્ટ્રીય સંસ્થા ખ્યાતનામ પર્યાવરણવિદો અને સંરક્ષકોની બનેલી છે. તેનો પ્રારંભ 1948માં 116 દેશના 602 સભ્યોથી થયો હતો. હાલમાં દુનિયાના બધા દેશો IUCNના સભ્ય છે. તેનો મુખ્ય ઉદ્દેશ છે કુદરતી સ્ત્રોતોના સાતત્યપૂર્ણ ઉપયોગ માટેના સંરક્ષણને પ્રોત્સાહન આપવું. આ સંસ્થાનું નવું નામ વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન WCU છે.
વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન તેના જગતવ્યાપી નેટવર્ક મારફત જે તે વિષયના વિજ્ઞાનીઓ દ્વારા જુદી જુદી વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતિની સ્થિતિનું અવલોકન કરીને સલાહ સૂચન આપે છે. તેને કન્ઝર્વેશન મોનિટરિંગ સિસ્ટમ રક્ષિત વિસ્તાર સાથે સંકળાયેલા પ્રાણીઓ, વનસ્પતિઓ અને આવાસોની સ્થિતિગત અને આંકડાકીય માહિતી વિશ્વને પૂરી પાડે છે. IUCN કેન્દ્રો પર્યાવરણને લગતા કાયદા અને સંરક્ષણની નીતિ વિકસાવવામાં, કાર્યક્રમોના અમલીકરણમાં અને સંરક્ષણના મહત્વ તેમજ જરૂરિયાત વિશે લોકજાગૃતિ ફેલાવવાના કામમાં સક્રિય રહે છે. IUCNમાં જુદા જુદા સ્પીસીઝ સર્વાઇવલ કમિશન SSC હોય છે. દાખલા તરીકે હરણના નિષ્ણાતોનું જૂથ, બિલાડી કુળના પ્રાણીઓનું નિષ્ણાત જૂથ વગેરે. તેવી જ રીતે જુદી જુદી વનસ્પતિ અને પ્રાણીઓના વર્ગીકરણ નિષ્ણાતો પણ હોય છે. IUCN દ્વારા જુદા જુદા ભય હેઠળ કે અસ્તિત્વની દ્રષ્ટિએ જોખમમાં આવેલી વનસ્પતિઓ અને પ્રાણીઓનું જુદું જુદું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેને માટે આવા ખાસ સંરક્ષણના પ્રયત્નો કરવાની જરૂર છે તેવી જાતિઓની યાદી રેડ ડેટા બુકમાં જોવા મળે છે. તેમાં વિનાશ પામેલી, ભયમાં મુકાયેલી, નિર્બળ અને ભાગ્યે જ જોવા મળતી જેવા 4 વર્ગોમાં આવા પ્રાણીઓ અને વનસ્પતિના વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એક અંદાજ મુજબ વનસ્પતિની 3.25 લાખ જાતિઓ પૈકી 20,000 જાતિઓ ભયમાં મુકાયેલી છે, જ્યારે પશુ પંખી જગતની 3452 જાતિઓ આવી રીતે ભયગ્રસ્ત છે. કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીઝ ઓફ વાઇલ્ડ ફ્લોરા એન્ડ ફોના સાઇટ્સ સંસ્થા ક્યાં આવેલી છે? તો એ આવેલી છે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે. સાઇટ સંસ્થાનું પૂરું નામ પરીક્ષામાં પૂછાતું હોય છે. તો તેનું પૂરું નામ છે કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીઝ ઓફ વાઇલ્ડ ફ્લોરા એન્ડ ફોના, જે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલી છે. વનસ્પતિઓ અને વન્ય પ્રાણીના તથા તેની ઉપજના ગેરકાયદેસરના વ્યાપારના નિયંત્રણ માટે આની સ્થાપના 1975માં થઈ. આવા વ્યાપાર સાથે સંકળાયેલા દેશ માટેના તથા આ કરાર સાથે સંકળાયેલા હોય તેવા સંગઠનના સભ્ય દેશો માટેના નિયમો ઘડી કાઢવામાં આવ્યા છે અને તેનો અમલ થઈ રહ્યો છે. તેનાથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ આવી ભયગ્રસ્ત જાતિના વ્યાપાર સામે કાયદેસરનું રક્ષણ મળ્યું છે. ભારત પણ આ સંગઠનનું સભ્ય બનીને તેના 4 સંમેલનના વિચારના ઠરાવો સાથે સંમત થયું છે. એમાં ભયજનક સ્થિતિમાં મુકાયેલી જાતિઓનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર, જળપ્લાવિત વિસ્તારનું સંરક્ષણ, સ્થળાંતર કરતા પ્રાણીઓ અને પક્ષીઓ અને પ્રાણીઓ અને વ્હેલ માછલીના સંરક્ષણના મુદ્દા આવરી લેવામાં આવ્યા છે. ભારતમાં એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ વાઇલ્ડ લાઇફને આવી વ્યવસ્થાની સત્તા આપવામાં આવી છે. બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને સેન્ટ્રલ મરીન ફિશરીઝને વૈજ્ઞાનિક સંસ્થા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આયાત નિકાસ માટેના લાયસન્સ આપવાની સત્તા ચીફ કંટ્રોલર ઓફ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટને આપવામાં આવી છે. વાઇલ્ડ લાઇફ પ્રિઝર્વેશન સોસાયટી ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? દહેરાદૂનમાં. વાઇલ્ડ લાઇફ રિઝર્વેશન સોસાયટી ઓફ ઇન્ડિયા, દહેરાદૂન. આ સોસાયટીની સ્થાપના 1958માં દહેરાદૂનમાં થઈ હતી. તેની મુખ્ય પ્રવૃત્તિઓમાં તે સમાજમાં વન્યજીવો અને સમગ્ર પર્યાવરણ વિશેની જાગૃતિ લાવવી, સંસ્થાઓ, રાજ્યો ને કેન્દ્ર સરકારને વન્યજીવોની જાળવણીમાં સહકાર આપવો, વન્યજીવ જાળવણીના કાર્યોનો પ્રચાર કરવો, વન્યજીવ સંરક્ષણને લગતા સંશોધન કાર્યોનો પ્રચાર કરવો, વન્યજીવોને લગતા સંશોધન કાર્યોને પ્રોત્સાહન આપવું વગેરે પ્રવૃત્તિઓ કરે છે. તે ચિત્તલ નામનું જર્નલ પણ પ્રકાશિત કરે છે. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર WWF સંસ્થા ક્યાં આવેલી છે?
ગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ ખાતે. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર WWF, ગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ. જંગલો અને વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે ઈસવીસન 1960માં યુનેસ્કોના પ્રથમ ધ વર્લ્ડ કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ IUCN, જે હવે ધ વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન તરીકે ઓળખાય છે, તેના સ્થાપક સર જુલિયન હક્સલે, બ્રિટિશ નેચરલ કન્ઝર્વન્સીના ડાયરેક્ટર જનરલ મેક્સ નિકોલસન અને IUCNના ઉપપ્રમુખ પીટર સ્કોટે ભેગા મળી એક સંસ્થા સ્થાપવાનો નિર્ણય કર્યો. આ પછી વિશ્વના 16 અગ્રણી પર્યાવરણવિદોની સંમતિથી વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, વિશ્વ પ્રકૃતિ નિધિ નામની સંસ્થાની સ્થાપના કરી. તેની આંતરરાષ્ટ્રીય કચેરી સ્વિટ્ઝરલેન્ડમાં ગ્લેન્ડ ખાતે આવેલી છે. તેમનું પ્રતીક રીંછ છે, જે પીટર સ્કોટે સૂચવેલું. તે ભારત સહિત 28 દેશોમાં કાર્યરત છે. ભારતમાં તેની સ્થાપના ઈસવીસન 1969માં કરવામાં આવી છે. ભારતમાં વિશ્વ પ્રકૃતિ નિધિની 18 શાખાઓ છે. તેઓના મુખ્ય કાર્યો જીવસૃષ્ટિનું રક્ષણ કરવું, જંગલનો વિનાશ અટકાવવો, કુદરતી સંપત્તિનું સંરક્ષણ કરવું, પ્રદૂષણ ઘટાડવું, પર્યાવરણનું જતન તથા આ બધા માટે પર્યાવરણ શિક્ષણનું કાર્ય કરવું. તેના જગતવ્યાપી નેટવર્ક દ્વારા તે સંરક્ષણ, જાગૃતિ, સંશોધન અને નીતિના આયોજનમાં સહાયભૂત બને છે અને પર્યાવરણના પ્રશ્નોના ખાસ કિસ્સામાં ઉદ્દીપકની ભૂમિકા પણ ભજવે છે. ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી GEF. તો વિકસતા દેશોને પર્યાવરણની સંરક્ષણની પ્રવૃત્તિ માટે પ્રોત્સાહિત કરવા માટે આ સંસ્થાને વિશ્વ બેંક, UNDP અને UNEP દ્વારા મદદ કરવામાં આવે છે. આ કામ માટે જે 4 ક્ષેત્રો છે: